વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા ઠીક હશો. તો હું આવી ગઈ છું સવારના 8 વાગે અમારી હોટલના બાજુના ગ્રોસરી શોપમાં. આજનો અમારો પ્લાન મિની પિકનિકમાં જવાનો છે, તો ઘરેથી જ જમવાનું બનાવીને લઈ જવાની છું. તો તેના માટે હું અહીંયાથી વેજીટેબલ્સ, ફ્રૂટ અત્યારે જ બધું કલેક્ટ કરી લઈશ. અહીંયા સરસ મજાના 8 જાતના એપલ છે. અહીંયા દુબઈમાં પ્રોપર ખેતી નથી થતી, એના માટે બધા વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ અલગ અલગ કન્ટ્રીમાંથી લઈ આવે છે. એ માટે અહીંયા બધા જ અલગ અલગ ટાઈપના ફ્રૂટ જોવા મળશે તમને. અહીંયા એપલ પણ અલગ અલગ કન્ટ્રીના છે. કીવી, આ કેરેટ છે, નાના કેરેટ છે. પછી આ બધું બેઝિલ જે તમે વિડીયોમાં જોતા જાઓ છો ફૂડના, એ છે. મશરૂમ અલગ અલગ ટાઈપના છે. બધી જ ટાઈપના બેરીઝ છે અહીંયા અવેલેબલ. ટોટલી બધું જ ફૂડ અહીંયા તમને મળી રહેશે. વેજીટેબલ્સ બધા મળી રહેશે અને ફ્રૂટ પણ, અને ક્વોલિટી પણ બધી અલગ અલગ હશે. કીવીમાં પણ 2 ટાઈપના કીવી છે. આપણા ઇન્ડિયન કીવી ખાટા મીઠા, એ પણ છે ને અલગ ટાઈપના. તમે બધું લઈ લીધું છે, ફ્રૂટ અને વેજીટેબલ, અને હવે હું જાઉં છું અમારા રૂમ પર, અમારી હોટેલમાં. તો ફાઇનલી હું આવી ગઈ છું રૂમ પર અને સ્ટાર્ટ કરીશ કુકિંગ. બધું કટિંગ ચોપિંગ થઈ ગયું છે. બિરયાનીનો વઘાર પણ મેં કરી નાખ્યો છે. બસ હવે સલાડની તૈયારી કરીશું. સલાડમાં મેં ચાઇનીઝ કેબેજ લીધેલી છે, કેરેટ અને કુકુમ્બર લીધેલું છે. તમે અહીંના લોકલ કોઈ બી રેસ્ટોરન્ટમાં કે કશે જશો તો આ રીતે ચાઇનીઝ કેબેજ, કુકુમ્બર અને કેરેટનું સલાડ આપે છે અને બહુ મસ્ત લાગે છે. તમે પણ એકવાર ચાઇનીઝ કેબેજ ટ્રાય કરજો. અહીંના લોકો એવી રીતે સલાડ યુઝ કરે છે, પણ હું તો ઓબ્વિયસલી ઇન્ડિયન છું, તો આપણા ઇન્ડિયન લોકોને તો ડુંગળી તો જોઈએ જ સલાડમાં, અને મને તો ડુંગળી વગર જરાય નહીં ચાલે. મેં થોડા ફ્રૂટ્સ પણ લઈ લીધા છે સાથે.
ક્રિયાંશને ફ્રૂટ્સ બહુ જ ભાવે છે તો એના માટે ફ્રૂટ્સ લીધા છે. અને અહીંયા મારી ચા પણ રેડી જ છે. બસ જતી રહેશે કે તારી મારી કે પર્સનલ બસ નથી ગોવાવાળા ચાડાય ને પેરાવ હાલો પાડું. અહીંયા અનાયા બેબી પણ ઉઠી જ ગઈ છે તો હવે હું એને પણ રેડી કરી નાખીશ. 3, 2, 1. Wow! અને હવે હું પણ રેડી થઈ જઈશ. 3, 2, 1. Wow! મારો કાનિયો તો હવે બિરયાની પણ રેડી જ છે અને હવે બધું જ ફૂડ હું પેક કરી લઈશ અને અમે જઈશું સિક્રેટ પ્લેસ. એના માટે તમે આગળ બનેલા રહો. મારા આવા જ નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને લાઈક કરજો અને કંઈ સુધારા વધારા કરવા હોય તો કમેન્ટ પણ કરજો. ટાઈટ કરીને રાખ. ચલો હમ અબ ચલતે હૈ લામેર બીચ. ગુજરાતીમાં બોલો. ચલો ફરીથી બોલો રીટેક. ચલો હવે આપણે જઈએ છીએ લામેર બીચ. મારો કાનો નાહવા માટે તૈયારી કરી રહ્યો છે ફૂલ. વોટર પાર્ક નથી દરિયા કિનારે. જોઈએ આપણે ફરવા તો દેખા આજે ડેવલપ કરે દેખાય છે તો બહુ જ સરસ જગ્યા પણ તડકો બહુ છે. બને છે. તો અમે હવે પહોંચી ગયા છીએ લામેર બીચ. તે હજી આખો બન્યો નથી, કન્સ્ટ્રક્શન કામ ચાલુ જ છે અહીંયા, પણ અત્યારે પણ જેટલો બનેલો છે સરસ દેખાય છે.
બસ આપણને જગ્યા મળી ગઈ. થોડીક વાર બેસ તો ખરી. આવતા વેત ગોવામાં. આ ગોવા નથી, લામેર બીચ છે. કૂદ્યા કરમાં એક છે હવે પેલો બચ્ચા તન ગઈ ને ચલો બાય બાય. તો સિનિયર અને જુનિયર મિસ્ટર પટેલ બંને ત્યાં નાય છે બીચ પર અને અમે બંને ફોટોશૂટ કરીએ છીએ. તડકો છે પણ બહુ ગરમી નથી લાગતી અહીંયા, એટલે વેધર સારું જ છે આમ તો. બિલાડી બેન પણ અહીંયા ફરવા આવ્યા છે જો. હો ઓવર કેમ હવે પેલા ભાઈ કીધું ટાઈમ પતી ગયો એટલે એવું છે તો કઈ નહીં, અહીંયા બેસ બીજું શું. બીજા બધા તો નહીં છે. એ તું ખોટે બહુ બોલે હે. લામેર બીચની એન્ટ્રી એકદમ ફ્રી જ છે. જો તમે દુબઈ આવો તો તમે અહીંયા બેશક આવી શકો છો, અને એ પણ ફ્રીમાં. મારા બીજા આગળના નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક બટન દબાવી દેજો. દીકો દીક દીકો એ દીક એ દીકો હા હા દીકો એ નહીં 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 બમ એ બમ. અહીંયા બધી જ ટાઈપના લોકો દેખાય છે, તમે જોવો જ છો એવી રીતે. અમેરિકીઓ પણ છે, રશિયન છે, ઇન્ડિયન છે, પાકિસ્તાની, આફ્રિકન, બધા ટાઈપનું કલ્ચર છે અહીંયા. કેમ હું પણ આવું છું હવે અને સુઈ ગઈ. હાલે મને બોલાવ તો મારા સાથે જરાક હું નામ આવે છે. ચાલ તો હું થઈ ગઈ છું રેડી થોડા ફોટો પાડવા માટે. નાવા તો નહીં જાય, આપણે પણ ભૂરિયાઓની જેમ તૈયાર થવું પડે ને, તો સેજ ફોરેન જેવી વાઇબ આવે.
હા બહુ તપે છે. રીલમાં મૂકવું છે કે શેમાં મૂકવું છે? કોના બ્લોગમાં? મારા જાઓ મારા બ્લોગમાં મારું શૂટિંગ લો ને. ચલો જો કેવી મજા કરે બી. પાણી ઠંડુ ઠંડુ છે સરસ. ફોટા પાડવા આવી હું ને આ બે ઊભા રહી ગયા ફોટા પાડવા. આમ પોઝ આપે તેમ પોઝ આપે. જો એને શું ખબર અહીંયા વ્લોગનો વિડીયો ચાલુ છે. એકવાર હજી ફોટો નથી પડ્યો. ફોટા પાડવા તો હું આવી હતી પણ હવે આ લોકો ફોટા પાડવા ઊભા રહી ગયા છે. રેતી એકદમ તપે છે, પાણી એકદમ ઠંડુ છે એટલે મજા આવે છે. આમ તો ઠંડો ઠંડો પવન છે સરસ. You melt the ice behind my stone cold eyes. I turn to ashes, but only just sometimes. Inhale your smoke, but you still act surprised. It's not my fault when we end up capsized. You call me crazy now, but you don't understand. I'm calling out to you. Can you hear a thing? 'Cause you lit the match that ignites the flame. I'm the TNT, but you're the spark to blame. And it's fire, burning holes inside my brain. Feel the fire, heat that melts us down again. Now it's pouring through my veins, but I said you're the spark to blame. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે સરસ. અને હવે હું જમવાનું કાઢી લઉં. જમવાનું મેં કાઢી લીધું છે. મિસ્ટર પટેલને લોકો આવે છે. જમી લઈશું. I know some days with you is paradise. બિરયાની છે, સલાડ છે, સરસ ઘાસપૂસ, ફ્રૂટ છે. આ છે લબાન. અહીંયા દુબઈમાં છાશ એકદમ ઘાટી મળે, લસ્સી જેવી, એને બધા લબાન કહે છે. બે ડબ્બા છે બિરયાની અને લાસ્ટમાં ફ્રૂટ છે. અમે સવારે એપલ બતાવ્યા હતા ને, એમાંથી આ એપલ ગોલ્ડન એપલ. હવે ખાય એટલે ખબર પડી કેટલા ગોલ્ડન છે. ઘરેથી ધોઈને જ લાવી છું.
ગ્રેપ્સ આપણે ત્યાં મળે એના કરતાં થોડીક અલગ છે, દેખાવમાં પણ અલગ લાગે છે. આ સીડલેસ ગ્રેપ્સ છે, આમાં બીજ નથી. અને કીવી પણ સેમ એવું જ છે. આ કીવી પણ આપણે ત્યાં મળે ને એ કીવી કરતાં અલગ છે. અને કાપીશ ને એટલે બતાવીશ અંદરથી કેવું ટાઈપનું છે. એપલ પણ ગોલ્ડન છે. આ સંતરું તો આપણા જેવું જ છે, આપણે ત્યાં મળે એવા જ સંતરા છે. છાશ એટલે લબાન. આપણે એમાં એક બોટલ લબાન હોય તો એક બોટલ પાણી નાખીને ત્યારે આપણે ત્યાં હોય ને એવી છાશ બને, એટલું ઘાટું હોય એ. હું આજે પકડતા પપ્પા ખોટે પકડતા હતા. તો તારે પકડી લેવાય ને. ના, મને તો માથે સ્પીડ લાગતી હતી. એ ફિશ ના આવે હાથમાં. તો મને કાલે લઈને મછલી પકડવા વાળું. હા લઈ દઈશ બસ. હાચે અત્યારે જ લઈ દેજો તો મછલી પકડવા વાળું. હા સારું. લઈ દેશે લઈ દેશે લઈ દેશે. હા કીધું ને. ક્યાં પપ્પા? પપ્પા પપ્પા હે ત્યાં મછલી પકડાઈ ગયા. એમ મમ્મી પપ્પા ખોટું કહેતા હતા. મારી છે પગલા બેવું તો અહીંયા શાંતિ. મમ્મી કપડું ચેન્જ કરી દે. કરી દે. હા કરી દો. माय बहन है चका ऐसा धूल लगाई गई है. કાન જોડો ક્યાં ચોડી બહુ ક્યાં છે? નવડાવી પડે. Wait. મેંગો. અને મમ્મી એ ફ્રૂટની આઈસ્ક્રીમ હે. હા ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાની મજા આવે. એવું ને. તો હવે અમે પાછા જઈએ છીએ અમારી હોટેલ. અમે અમારા બસની રાહ જોશું, એ અમને પિકઅપ કરવા આવવાની છે. અને હું મારો બ્લોગ પણ અહીં જ એન્ડ કરીશ. હવે મળશો નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય. કાર્ય થઈ ગયો. કાર્યો થઈ ગયો તો પછી ન નવાય ને એટલું બધું. હા તો હું તો આવવાનો. મને મજા આવી ગઈ. મજા બહુ મજા આવે તને. હા